તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોંગ લેગ ડોઝી। તો મિત્રો, આ લોંગ લેગ ડોઝી કેને કહેવાય, આજે આપણે એના વિશે વાત કરવાની છે। લોંગ બરાબર, લોંગ એટલે લાંબુ, બરાબર, લેગ એટલે પગ, એટલે મિત્રો આની છે ને લોંગ લેગ ડોઝી એટલે લાંબા પગવાળી ડોઝી એમ આપણે કહીએ કે બરાબર। જેમ કે આ કરોળિયાને જુઓ, લાંબા લાંબા પગ છે ને, આ માત્ર એક્ઝામ્પલ માટે જ મેં અહીંયા રાખેલું છે, બરાબર મિત્રો, જેથી કરીને આપણને યાદ રહે। તો મિત્રો, આની પાછળની સાયકોલોજી શું છે અને આપણે આ લોંગ લેગ ડોઝીને કઈ રીતના ટ્રેડ કરવું, આજે એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો। તો મિત્રો, સૌ પ્રથમ એક વાત હું તમને કહી દઉં કે લોંગ લેગ જે ડોઝી હોય છે ને, એનો કલર મેટર નથી કરતો। એ ગ્રીન કલરમાં પણ હોઈ શકે છે, કાળા કલરમાં પણ હોઈ શકે અને રેડ કલરમાં પણ હોઈ શકે છે, બરાબર મિત્રો। અને આવી રીતના સ્ટારમાં પણ હોઈ શકે છે। તો મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર મિત્રો, આવી રીતના સ્ટાર પણ બની શકે છે, એને લોંગ લેગ ડોઝી કહેવાય છે। તો મિત્રો, આની પાછળની જે સાયકોલોજીની હું તમને વાત કરું ને કે શું છે, તો બરાબર મિત્રો, જો આમાં એ રીતની હોય છે કે જો નીચે હોય આપણા બાયર્સ, ઉપર હોય સેલર। માર્કેટ બાયર જે માર્કેટને જે આપણા ખરીદવાવાળા હોય ને, એ માર્કેટને હંમેશા ઉપર લઈ જાય છે અને વેચવાવાળા હંમેશા માર્કેટને નીચે લઈને આવે છે, બરાબર મિત્રો। તો આમાં આ રીતના આપણે કહીએ કે આવી રીતના ભાવ ઉપર વયો ગયો, બરાબર, અને અહીંયા સેલર એક્ટિવ થઈ ગયા, બરાબર મિત્રો। તો અહીંયા એક્ટિવ થઈ અને આ રીતની એક કેન્ડલ ફોર્મ કરી, બરાબર મિત્રો, કે આમાં જોઈ જુઓ કે આ કેન્ડલ જોતા જ લાગે છે કે અહીંયા ઇનડિસિઝન કેન્ડલ છે, બરાબર મિત્રો। હવે ઇનડિસિઝન કેન્ડલ એટલે શું કે અત્યાર લગી જે આપણે કેન્ડલ સ્ટિક પેટર્નમાં જોઈ ને, કાં એ તો અહીંયાથી ટ્રેન્ડ રિવર્સ થઈને ઉપર લઈ જાય, કાં તો ટ્રેન્ડ ડાઉનમાં લઈ જાય, બરાબર। તો આ ઇનડિસિઝન કેન્ડલ આપણે કહેવામાં આવે છે કે જે અહીંયા કોઈ નક્કી નથી કરી શકતું। ઉપર સેલર્સનો પણ દબદબો એટલો હોય છે અને નીચેથી બાયર્સનો પણ દબદબો એટલો જ હોય છે, અને આપણને આ રીતની એક કેન્ડલ જોવા મળે છે, બરાબર મિત્રો, એટલે આને ઇનડિસિઝન કેન્ડલ કહેવાય। તો મિત્રો, આમાં તમને એક સવાલ આવતો હોય છે, તો આ ઇનડિસિઝન કેન્ડલ છે તો આને આપણે ટ્રેડ કઈ રીતના કરવું, એ પણ હું તમને જણાવું છું। આ તો જે આની પાછળની જે સાયકોલોજી છે ને, એ હું તમને કહી દઉં, એટલે આ કેન્ડલ રહીને કઈ રીતના આપણે ટ્રેડ કરવી ને, એ તમને બરાબર સમજાઈ જશે, બરાબર મિત્રો। તો હવે હું તમને જે વાત કરવાનો છું એ મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર મિત્રો। જો હવે મેં તમને વાત કરી હતી કે આનો છે ને, આ જે કેન્ડલનો અને કલર મેટર નથી કરતો, બરાબર। આની જગ્યાએ રેડ પણ બની શકે, ગ્રીન પણ બની શકે અને કાળી પણ બની શકે છે। તો આવી રીતના મિત્રો આપણો એક ડાઉન ટ્રેન્ડ હતું, બરાબર મિત્રો। ડાઉન ટ્રેન્ડ આવતા અહીંયા સપોર્ટ ઉપર જો આ કેન્ડલ તમને દેખાય ને, તો ખૂબ સારી રીતના કામ કરે છે। અહીંયા સપોર્ટ આવતા આ ટાઈપની આપણને એક કેન્ડલ જોવા મળે, તો મિત્રો આ કેન્ડલ જોઈને અહીંથી ને આપણે ટ્રેડ નથી લઈએ, એનો જે હાઈ બ્રેક કરે ને ત્યાંથી આપણે આપણી એન્ટ્રી કરવાની છે, બરાબર। તો મિત્રો આમાં આપણો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો, કે જે એનો લો હોય ને આપણો સ્ટોપ લોસ રાખવાનો છે, અને અહીંયા આપણી એન્ટ્રી થઈ જશે, અને પછી આવી રીતના અપ ટ્રેન્ડમાં એક રેલી આપણને જોવા મળશે। તો બરાબર મિત્રો, તમને સમજાઈ ગયું કે આ કેન્ડલને આપણે કઈ રીતના ટ્રેડ કરવાની છે। તો હવે તમને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં, અને આ મિત્રો રિયલ ચાર્ટમાં પણ તમને આ જો છે ને, આ છે આપણો નિફ્ટીનો ચાર્ટ, વન ડેનો, એક દિવસનો ચાર્ટ મેં આ ખોલેલો છે, અને અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણને લોંગ લેગ ડોઝી જોવા મળે છે, એની પછીની પણ લોંગ લેગ ડોઝી છે, પણ આ સારી રીતના આપણને અહીંયા પરફેક્ટ જોવા મળે છે। તો અહીંયા મિત્રો જોઈ જુઓ, આપણને એક પરફેક્ટ સપોર્ટ દેખાય છે। તો મિત્રો અહીં એક સપોર્ટ દેખાય છે, અને અહીંયા જો આપણને એક કેન્ડલ જોવા મળી, તો મિત્રો અહીંથી આપણને તમને લાગશે કે અહીંથી ટ્રેડ ના, અહીંથી ટ્રેડ આપણે નથી લેવાનું, કારણ કે અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ પણ જોવા મળે છે, બરાબર મિત્રો। જો આને બ્રેક કરે ને તો ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે અહીંયા,
અને ત્યાંથી જુઓ પછી આપણને એક અપમાં રેલી જોવા મળી છે, બરાબર મિત્રો। જો ક્યાં લગી આપણને રેલી જોવા મળી છે। તો આ કેન્ડલ રહીને સપોર્ટ ઉપર ખૂબ સારી રીતના કામ કરે છે અને આની ઉલટી છે જી। આ તો આપણે બોટમમાં જોઈ, આની પછીના વિડીયોમાં આપણે જે ટોપમાં જે કેન્ડલ બને છે ને લોંગ લેગ ડોજી, એ પણ આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો આમાં એક ખાસ વાત યાદ તમને કહી દઉં, આપણી લોંગ લેગ ડોજી રહીને એ બોટમમાં પણ બની શકે છે, બોટમમાં એટલે સપોર્ટમાં પણ બની છે અને રેઝિસ્ટન્સમાં પણ બની શકે છે। હવે ત્યાંથી આપણને જોવાનું એ રહ્યું કે આ ઇનડિસિઝન કેન્ડલ છે, એટલે અહીંયા કોઈ આને નક્કી નથી કરી શકતું કે આ માર્કેટ ક્યાંથી ક્યાં જશે। પછી આપણે થોડીક વાટ જોવાની છે, જો નીચે જાય તો નીચેની તરફ ટ્રેડ લેવાનું અને ઉપર જાય તો ઉપરની ટ્રેડ આપણે લઈ શકવી છે। એવી જ રીતના આપણે એને ટોપ ઉપર જો આવી રીતના કેન્ડલ બને છે ને તો ત્યાંથી અપમાં જાય તો ત્યાંથી આપણે એક ટ્રેડ લઈ શકીએ છીએ અને ડાઉનમાં જાય તો ત્યાંથી પણ આપણે ટ્રેડ લઈ શકીએ છીએ। તો આ રીતના આપણી લોંગ લેગ ડોજી કામ કરે છે માર્કેટમાં। અને મિત્રો તમને આ વિડીયો ખૂબ સારી રીતના સમજાઈ ગયો હોય છે, જો ન સમજાણો હોય તો કમેન્ટ તમે મને કરી શકો છો। અને આ આખી મેં એક કેન્ડલ સ્ટિક પેટર્નની પ્લેલિસ્ટ બનાવી છે, તેમને એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે અને આ મારી ચેનલમાં પણ એક પછી એક હું વિડીયો મૂક્યા રાખું છું। તો આવી જ રીતના સ્ટોક માર્કેટ શીખવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અને શીખતા રહો। અને આ મિત્રો ખાસ કરીને તમારે મહેનત તો કરવી જ પડશે, મહેનત કર્યા વગર તમને સ્ટોક માર્કેટમાં સફળતા નહીં મળે। તેથી કરીને તમે આ કેન્ડલ સ્ટિક પેટર્નના જે એક પછી એક વિડીયો મેં બનાવી છે, કેન્ડલ સ્ટિક પેટર્ન તમે શીખતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો અને કમાતા રહો। તો આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું। થેન્ક યુ।